નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કડિયાણા અને ચરાવડા વચ્ચે સ્કૂલ બસનો અકસ્માત થયો છે. વધુ વિગત જોવા જઈએ તો જે ચરાવડા ગામે બ્રિલિયન્ટ સ્કૂલ આવેલી છે તેની બસ જે છે તે માથક અને કડિયાણાના જે વિદ્યાર્થીઓ છે તેને લઈ અને સ્કૂલે જઈ રહી હતી. તે વેળાએ કડિયાણા ગામથી બહાર આગળ નીકળતા એક નર્મદા કેનાલ આવે છે. તે કેનાલ નજીક જ જે બંધ પડેલો ટ્રક હતો તે ટ્રક પાછળ આ સ્કૂલ બસ જે છે તે ઘૂસી ગઈ છે. જે બસમાં અંદાજે 20 જેટલા વિદ્યાર્થીઓ કદાચ સવાર હતા તેવું ત્યાંથી માહિતી મળી રહી છે. જેમાં આ અકસ્માતમાં 7 જેટલા વિદ્યાર્થીઓ જે છે તેમાં 5માં નાની મોટી ઈજાઓ તેમજ 2 જે વિદ્યાર્થીઓ હતા તેને વધુ થોડી ઈજા જે થઈ છે. અને આ બનાવને લઈને આજુબાજુના લોકો ત્યાં દોડી ગયા હતા અને જે 2 વિદ્યાર્થીઓ જે છે તેને વધુ જેને વાગ્યું છે તેને મોરબી સારવાર માટે પણ ખાનગી રીતે લઈ જવામાં આવ્યા છે તેવી પણ માહિતી મળી રહી છે. મિત્રો, ખાસ આ અકસ્માત જે બન્યો છે ત્યાં અમે પ્રાથમિક માહિતી આજુબાજુના ત્યાં વિસ્તારમાં લોકો પાસેથી મેળવી તો આ બસનું જે છે તે યોગ્ય મેન્ટેનન્સ ન કર્યું હતું, જેના કારણે આવા અકસ્માત તો બનતા હોય છે. જ્યારે બાળકોને લઈ અને વાહનમાં હેરાફેરી થતી હોય છે ત્યારે ખાસ ગંભીરતાથી એ વાત લેવી જોઈએ કે જે બસો જે છે તેને સમયસર જેને રિપેરિંગ કામ જે બ્રેકો હોય તે બધું કમ્પ્લીટ રાખવાનું હોય. કારણ કે આમાં ક્યારે આજે મોટો બનાવ જે છે તે બનતા સદનસીબે તો અટક્યો છે, પરંતુ વારંવાર આપણે આવી ઘટનાઓથી નહીં બચી શકીએ. એટલે ખાસ આપણી જે બેદરકારી છે તે બેદરકારી આ પ્રકારે પણ ન હોવી જોઈએ. એટલે ખાસ જે કડિયાણા અને ચરાવડા વચ્ચે અકસ્માત બન્યો છે ને તેમાં જે કડિયાણા અને માથક ગામના જે વિદ્યાર્થીઓ આમાં જે સવાર હતા બસમાં અને વહેલી સવારે અકસ્માત થતા અને ત્યારબાદ જાણ થતાં તેમના વાલીઓ પણ ત્યાં પહોંચ્યા હતા ઘટના સ્થળે. જો કે કોઈ એવી મોટી જાનહાનિ કે કંઈ એ પણ સમાચાર નથી, પરંતુ કહેવાનો મતલબ એ છે કે આપણે જ્યારે બસોમાં વિદ્યાર્થીઓને હેરફેર કરી રહ્યા છીએ ત્યારે એ બસની મેન્ટેનન્સ કરવું પણ જરૂરી છે.